ભાવનગરની દીકરી રાષ્ટ્રીય ફલક પર ચમકશે। બેંગ્લોર ખાતે યોજાનારી નેશનલ યોગ સ્પર્ધામાં કૃષ્ણા મહેતા કરશે પ્રતિનિધિત્વ। ભાવનગરના રમતવીરો અને પ્રતિભારો સતત રાષ્ટ્રીય સ્તરે શહેરનું નામ રોશન કરી રહ્યા છે। આ કડીમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે। શહેરની તેજસ્વી યોગ ખેલાડી કૃષ્ણા ધર્મેન્દ્રભાઈ મહેતા બેંગ્લોર ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત નેશનલ યોગા સ્પર્ધામાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરવા માટે સજ્જ થઈ છે। બેંગ્લોરની પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થા દ્વારા આગામી 24 થી 28 નવેમ્બર 2025 દરમિયાન ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી યોગાસન મહિલા ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ ALUના નેજા હેઠળ યોજાનારી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરની યુનિવર્સિટીઓમાંથી પસંદગી પામેલ શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લેશે, જેમાં ભાવનગરના ધર્મેન્દ્રભાઈ મહેતા, પૂર્વ ઉપાધ્યક્ષ ભાજપ નાગરિક બેંકના ડાયરેક્ટરની દીકરી કૃષ્ણા મહેતા રાષ્ટ્રીય મંચ પર પોતાની યોગ કળાનું પ્રદર્શન કરીને ભાવનગર અને ગુજરાતનું નામ રોશન કરવા જઈ રહી છે। આ સ્પર્ધામાં કડક નિયમો અને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ મૂલ્યાંકન કરવામાં આવશે। કૃષ્ણા મહેતાની આ ઉપલબ્ધિ બદલ ભાવનગરના રમતગમત જગત અને યોગ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌ નાગરિકો કૃષ્ણાને આ સ્પર્ધા શ્રેષ્ઠ દેખાવ કરવા અને વિજયી બનવા માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે।